નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીના ટોપિકના બહુ ઇમ્પોર્ટન્ટ જે છે એ ક્વેશ્ચન લઈને આવ્યા છે, જે તમને સીસીની એક્ઝામમાં અને આવનારી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં કામ આવશે. તો ચલો આપણે જોઈએ. પહેલો ક્વેશ્ચન જે છે એ સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ, ઈચ અને એવરી. ઘણી વખત તમે સેન્ટેન્સમાં ઈચ અને એવરીવાળા વાક્યો જોશો ત્યારે સ્ટુડન્ટો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. જેવી રીતે કે આવું આપણને એક્ઝામમાં આપેલું હોય સેન્ટેન્સ કે ઈચ ઓફ ધી સ્ટુડન્ટ ખાલી જગ્યા પ્રેઝન્ટ ઇન ધી ક્લાસ યસ્ટરડે, અને આપણને ઓપ્શનમાં વોઝ અને વર આપેલું છે. બીજા પણ ઓપ્શન 4 ઓપ્શનો હોય છે. આપણે અત્યારે વોઝ અને વરમાંથી શું આવશે? જો તમને થોડુંક આવડતું હોય ને તો તમને એવું લાગશે કે વોઝ એ સિંગ્યુલર એટલે કે એક વચન માટે વપરાય છે અને વર એ બહુવચન માટે વપરાય છે. પણ આવી બધી જે વાક્ય રચના હોય છે એમાં તમારે અમુક વસ્તુ યાદ રાખવાની છે. જેવી રીતે કે ઈચ ઓફ ધી સ્ટુડન્ટ્સ, ઘણી વખત સ્ટુડન્ટો એ ભૂલ કરે છે કે આ સ્ટુડન્ટ બહુવચન જોઈને વર ઓપ્શન ટીક કરી લે છે, પણ સાચો જવાબ વોઝ આવશે. શા માટે તમારે આ નોંધ યાદ રાખવાની છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં ઈચ ઓફ અથવા એવરી ઓફ આવે ત્યારે નામ બહુવચન હોય તો પણ ક્રિયાપદ હંમેશા એક વચનમાં જ આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી ક્વેશ્ચનને તમે 2 કે 3 સેકન્ડમાં આન્સર આપી શકશો. ખાલી આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઈચ ઓફ યા એવરી ઓફ આવે ને નામ બહુવચન હોય તો પણ ક્રિયાપદ હંમેશા એક વચન જ આવે. એટલે કે અહીંયા ઈચ ઓફ સ્ટુડન્ટ્સ, અહીંયા સ્ટુડન્ટ્સ ઘણા બધા આપણને આપ્યા છે, છતાં આપણે વોઝ વાપરીશું એક વચન, બહુવચન વર વાપરીશું નહીં. આની જગ્યાએ એવરી ઓફ ધી સ્ટુડન્ટ્સ આપેલું હોત તો પણ આપણે વોઝ વાપરોત. બહુ શોર્ટ ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એક વખત યાદ કરી લેશો તો 2-3 સેકન્ડમાં તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. તો હવે યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઈચ ઓફ અથવા એવરી ઓફ આપેલું હોય તો ક્રિયાપદ હંમેશા એક વચન એટલે કે વોઝ આવશે. તો ચલો મળીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે આવા ડેલી શોર્ટ જે કહીએ વિડીયો અપલોડ કરતા રહીશું, જે તમને આવનારી એક્ઝામમાં બહુ કામ આવશે. ઓકે.